સ્વાગત છે મિત્રો ટ્રેડિંગ ટોક્સના એક નવા ડેઇલી એનાલિસિસ વિડીયો. તો વાત કરીએ શુક્રવારના દિવસે માર્કેટની અંદર કેવી મોમેન્ટમ રહી શકે છે, કયા લેવલથી આપણને સારા એવા ટ્રેડ પ્લાન કરી શકીએ. વાત કરીએ તો આજના દિવસે માર્કેટ ગેપ ડાઉન ઓપન થયા પછી એકદમ માર્કેટ સાઇડવેઝ રેન્જમાં રહ્યું છે, કારણ 2 દિવસની અંદર માર્કેટમાં થોડી ઘણી મોમેન્ટમ આવી છે. તો એક દિવસ જે છે એ સેલરને આપવો માર્કેટને જરૂરી હોય છે, એટલા માટે થઈને આજે માર્કેટ થોડું જે છે એ સાઇડવેઝ રહ્યું છે. આરબીઆઈની આજે હતી પોલિસી 0.25 બિપ્સનો ઘટાડો જોવા મળ્યો છે, એટલે કે હવે વ્યાજ દર જે છે એ 6% રહી શકવાના છે. હવે વાત કરીએ શુક્રવારના દિવસે માર્કેટ ઓપન થશે તો મોમેન્ટમ ફરી પાછી કેવી જોવા મળી શકે છે. તો માર્કેટની અંદર એક્સપાયરી થઈ ગઈ છે બંને બુરી, અને માર્કેટ જે શુક્રવારના દિવસે ફ્રેશ ઓપન થશે તો શુક્રવારના દિવસે પ્રીમિયમ હશે મોંઘા, તો પ્રીમિયમ મોંઘા હશે તો પછી માર્કેટની અંદર મોમેન્ટમ આવવાના ચાન્સીસ આની અંદર વધી જાય છે. જ્યારે માર્કેટની અંદર જોશું ત્યારે શુક્રવાર અને સોમવાર આ 2 દિવસ એવા છે કે માર્કેટની અંદર કોઈ મોટી મોમેન્ટમ આવ્યા કરે છે. જ્યારે આ સોમવારના દિવસે આ મોમેન્ટમ આવી હતી, મંગળવારનો દિવસ સીધો ફરી પાછો મોમેન્ટમનો છે. બુધવારની એક્સપાયરી હતી તો એક્સપાયરી ફેલ કરી દીધી. કાલની એક્સપાયરી જે સેન્સેક્સની હતી એની અંદર સારા મોમેન્ટ આપી હતી. તો આ જે મોમેન્ટમ છે આજમાં તો કોઈ ખાસ રહી નથી. માર્કેટમાં અત્યારે ગિફ્ટ નિફ્ટીને જોવા જઈએ તો ગિફ્ટ નિફ્ટી અને ગ્લોબલ માર્કેટ જોવા જઈએ તો ગ્લોબલ માર્કેટ જે છે એ એકદમ અત્યારે નેગેટિવ જોવા મળ્યા છે. તો હવે શુક્રવારના દિવસે માર્કેટ જો ઓપન થાય તો કેવી મોમેન્ટમ આવી શકે છે. અને અત્યારે ગિફ્ટ નિફ્ટીની વાત કરીએ તો મિત્રો ગિફ્ટ નિફ્ટી જે છે એ આપણને માઇનસ જોવા મળી રહી છે, અને આ બધા ઇન્ડેક્સ તમે જુઓ છો બહારના તો બધા આપણને અત્યારે નેગેટિવ જોવા મળે છે. તો આવતીકાલની અંદર એટલે કે શુક્રવારની અંદર માર્કેટમાં મોમેન્ટમ આવે તો કેવી મોમેન્ટમ આવી શકે છે. તો માર્કેટ અત્યારે ગિફ્ટ નિફ્ટી જોઈએ તો 160 પોઈન્ટ આજુબાજુ આપણને અત્યારે માઇનસ બતાવે છે. તો હવે માર્કેટની તૈયારી કેવી પ્લાનિંગ કરવી જોઈએ? તો માર્કેટ જે છે એ આ રેન્જની વચ્ચે જો સાઇડવેઝ ઓપન થશે તો પછી માર્કેટની અંદર જે મોમેન્ટમ છે મોમેન્ટમ કેવી આવશે ને કયા લેવલ આજુબાજુ આપણે પ્લાન કરી શકાય. તો વાત કરીએ માર્કેટનું ફ્લેટ ઓપનિંગ થાય છે તો આ રેન્જ આપણી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. 22,470 થી લઈને નીચેની જે રેન્જ છે એ 22,360. એપ્રોક્સ આપણે ગણીએ 22,500 ઉપર માટે આપણી માટે રજિસ્ટન્સ છે, અને નીચેની બાજુ રજિસ્ટન્સ જોઈએ તો 22,360નો સપોર્ટ આપણી માટે નીચેની બાજુ બને છે. તો માર્કેટ જો ગેપ ડાઉન ખુલે, અત્યારે ગિફ્ટ નિફ્ટી જે છે 160 પોઈન્ટ આજુબાજુ માઇનસ બતાવે છે, તો નીચેની બાજુ જે છે એ ઓપનિંગ ક્યાં થઈ શકે એવું છે તો કે 22,250ની નીચે માર્કેટનું ઓપનિંગ થાય તો કયા લેવલ સુધી માર્કેટ જઈ શકે છે. માર્કેટનું ઓપનિંગ જો ગેપ ડાઉન થાય છે તો આ સીધી જે રેન્જ છે એ આપણને ડાઉન સાઇડની અંદર મળી શકે છે. પહેલો જે આપણો સપોર્ટ બની શકે છે 21,960 આજુબાજુ છે. માર્કેટ આની નીચે પણ જાય છે તો 21,700-800ના લેવલ ફરી પાછા આપણને જોવા મળી શકે છે. માર્કેટ ગેપ ડાઉન ઓપન થવાનું કારણ શું છે? ફરી પાછો જે છે એ ટ્રમ્પ કાકાએ ચાઇના ઉપર 104%નો ફરી પાછો જે છે એ વધારાનો ટેરિફ ચડાવ્યો છે. એટલે આ બેની વોર ચાલુ છે કન્ટિન્યુ, એટલે માર્કેટની અંદર ઉથલ પાથલ તો જોવા મળી શકે છે. માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય છે, પહેલી કેન્ડલ જ નેગેટિવ બને છે, તો નેગેટિવ કેન્ડલની સાથે માર્કેટની અંદર મોમેન્ટમ ડાઉન સાઇડમાં પણ આવી શકે છે. અને જો પહેલી કેન્ડલની અંદર વધારે પડતું જો ગેપ ડાઉન ઓપનિંગ થાય છે એટલે કે 21,900 આજુબાજુ ફરી પાછું ઓપન થાય છે, તો જે રીતે મંડેના અંદર માર્કેટ આપણને જોવા મળ્યું હતું ગેપ ડાઉનની અંદર, માર્કેટની અંદર પહેલી 2 થી 4 કેન્ડલની અંદર આપણને પ્રોફિટ બુકિંગ પણ જોવા મળી શકે છે. ફ્લેટ ઓપનિંગ થાય છે તો આપણી માટે બહુ સારા ટ્રેડ પ્લાન થઈ શકે છે. ફ્લેટ ઓપનિંગ થયા પછી માર્કેટની અંદર ડાઉન સાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ રહી તો અહીંયાથી એક સરસ મજાનો પહેલો ટાર્ગેટ બની શકે છે. ફરી પાછું રિટ્રેસમેન્ટ આવી શકે છે. ફરી પાછું ડે લો બ્રેક કર્યા પછી નીચેના જે લેવલ છે એ આપણને જોવા મળી શકે છે. માર્કેટની અંદર જે છે એ ગેપ અપ ઓપનિંગ થાય એવા ચાન્સીસ ઓછા છે, પણ છતાં પણ આપણે જો પણ આપણા જે લેવલ છે એ બનાવી રખાય, માર્કેટની અંદર ગેપ અપ ઓપનિંગ થાય છે 22,500ની ઉપર માર્કેટ હોલ્ડ કરે છે. ઉપરની બાજુનું જે લેવલ છે એ 22,700નું પહેલું લેવલ છે. બીજું જે લેવલ છે એ 22,860ના આપણને ઉપરની બાજુ પણ જોવા મળી શકે છે. માર્કેટનું ઓપનિંગ ગેપ અપ થાય છે અને માર્કેટ કન્ટિન્યુ અપ જાય છે તો પહેલું લેવલ અહીંયા રહી શકે છે. માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી ફરી પાછી એક મોમેન્ટમ કરે છે તો બીજું લેવલ આવી રીતે આપણને જોવા મળી શકે છે. ગેપ ડાઉનનો જો ઓપનિંગ થાય છે ને પહેલી કેન્ડલ જ જો સમજો કે 150 થી 200 પોઈન્ટનું ગેપ ડાઉન માર્કેટ થાય છે તો પહેલી કેન્ડલની અંદર ફરી પાછું જો નેગેટિવ ઓપન થાય છે તો એકાદ કેન્ડલની વેઇટ કરજો. વેઇટ કર્યા પછી જો અહીંયા કોઈ રેન્જ બનાવે છે, રેન્જ બન્યા પછી પાછી રેન્જને બ્રેકડાઉન કરે છે તો નીચેની બાજુ જે છે એ મોમેન્ટમ સારી મળશે, ને આ બધા જે લેવલ છે આપણી માટે સપોર્ટનું કામ કરતા આપણને નિફ્ટીની અંદર જોવા મળશે. એવી જ રીતે બેંક નિફ્ટીની અંદર વાત કરીએ તો બેંક નિફ્ટીની અંદર પણ કોઈ ખાસ આજે મોમેન્ટમ આપણને જોવા મળી નથી. બેંક નિફ્ટીની અંદર પણ જે મોમેન્ટમ છે એ સાઇડવેઝ મોમેન્ટમ આપણને
આજના દિવસે જોવા મળી છે જે 50,000નું રાઉન્ડ લેવલ છે, 50,000ના રાઉન્ડ લેવલની આજુબાજુથી માર્કેટ ફરી પાછું અપસાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ કરતું હતું અને સાઇડવેઝની રેન્જ જોઈએ તો આ જ્યારે ઓપન થયું ગેપ ડાઉન ત્યારથી જ માર્કેટ સાઇડવેઝ રહ્યું છે, એટલે ખાસ કોઈ મોમેન્ટમ આની અંદર જોવા મળી નથી. જો ગેપ ડાઉન માર્કેટ ઓપનિંગ થાય છે તો નીચેની આજુબાજુ અહીંયા ફરી પાછા આપણને લેવલ જોવા મળી શકે છે, એટલે 50,000 આજુબાજુ ફરી પાછું બેંક નિફ્ટી છે એ ડાઉન સાઇડમાં ઓપન થતું આપણને જોવા મળે તો લાસ્ટ પહેલો આપણો સપોર્ટ જે છે એ 49,900 છે આજના દિવસે લગાવેલો છે. એ સોમવાર માટે આપણી માટે એક સપોર્ટનું કામ કરતું રહેશે. અહીંયા આ જે રેન્જ છે એ રેન્જની નીચે જ જો ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો નીચેની બાજુના જે લેવલ છે એ કન્ટિન્યુ આપણને અહીંયાથી જોવા મળી શકે છે, જે આપણને સોમવારના દિવસે માર્કેટની અંદર લેવલ જોવા મળ્યા હતા. આ લેવલની નીચે જો માર્કેટ હોલ્ડ કરે છે તો નીચેની બાજુ જે છે એ પહેલો આપણો સપોર્ટ કયો બનશે તો સપોર્ટની જે રેન્જ છે એ આપણી પહેલી બનશે 49,500નું રાઉન્ડ લેવલ છે. એ લેવલને જો બ્રેક કરે છે તો 49,200 આજુબાજુનો આપણો સપોર્ટ મળી જશે ને જો 49,200ની નીચે પણ માર્કેટ રહ્યું તો ડાઉન સાઇડની અંદર ફરી પાછા જે છે એ આપણને 49,000નું રાઉન્ડ લેવલ પહેલા આપણો સપોર્ટ ગણાશે. એ લેવલની નીચે જો જાય છે તો 48,500 સુધીના પણ લેવલ આપણને અહીંયા જોવા મળી શકે છે. માર્કેટની જે રેન્જ છે એ ડાઉન સાઇડની કન્ટિન્યુ હજી ચાલુ જ છે. માર્કેટમાં 2 દિવસની અંદર થોડી અપસાઇડની મુમેન્ટમ આવી હતી, ફરી પાછું અહીંયા ડાઉન મુમેન્ટમ થઈ ગઈ છે. આ હાઈની નીચે જ આપણે આજે ક્લોઝિંગ જોવા મળ્યું છે, એટલે માર્કેટની અંદર જો ફ્લેટ કદાચ ઓપનિંગ થાય છે તો વેઇટ એન્ડ વોચ કરવાનો છે. ઉપરની બાજુ આ રેન્જ છે, નીચેની બાજુ આ રેન્જ છે. આ બે રેન્જની બહાર નીકળે તો જ મોમેન્ટમ સારી આવે એવી છે. તો કોઈ સ્વિંગને બ્રેક કરે છે, સ્વિંગ બ્રેક કર્યા પછી જ તે એક સારા એવા ટ્રેડ અહીંયાથી પ્લાન કરી શકાય છે. બાકી વેઇટ એન્ડ વોચ કરવાની છે. ગેપ અપ ઓપનિંગ થઈ જાય છે તો 50,500ની ઉપર જો માર્કેટ બેંક નિફ્ટી હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી ઉપરની બાજુ જે છે એ 50,900 આજુબાજુ આપણને ફરી પાછો એક રેઝિસ્ટન્સ આની અંદર જોવા મળી શકે છે. ખાસ કરીને ધ્યાન રાખવાનું ઉપરની જે રેન્જ છે એ 50,900 થી 51,000નું રાઉન્ડ લેવલ છે. નીચેની બાજુ જે રેન્જ બ્રેક કરવાનો ટાઈમ છે એ 49,900નું જો લેવલ બ્રેક કરે છે તો આપણને ડાઉન સાઇડની અંદર મુવમેન્ટમ મળશે. બાકી આ રેન્જની વચ્ચે જોવા જઈએ તો ફરી પાછું આપણને એક સ્કેલ્પિંગ અથવા તો સાઇડવેઝ મુવમેન્ટમ જોવા મળી શકે છે. વધારે પડતું ગેપ ડાઉન ઓપનિંગ થાય છે અને માર્કેટ 49,500 આજુબાજુ ઓપન થાય છે તો જે રીતે સોમવારે વધારે પડતું ગેપ ડાઉન ઓપનિંગ થાય તો પ્રોફિટ બુકિંગ આપણને અહીંયા જોવા મળી શકે છે. તો ટેલિગ્રામની અંદર જોડાયેલા જો લાઈવ જે અપડેટ હશે એ તમને ટોટલી એની અંદર જોવા મળી જશે. વિડીયો ગમ્યો હશે તો લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો. મળીએ છીએ ફરી પાછા એક નેક્સ્ટ એનાલિસિસ વિડીયો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત મિત્રો, આવજો.